નમસ્કાર. આપણી અંદર એક એવું અદૃશ્ય નેટવર્ક છે જે આપણું બધું જ, આપણી ગ્રોથથી લઈને આપણા મૂડ સુધી બધું જ શાંતિથી મેનેજ કરે છે. ચાલો આજે એની જ દુનિયામાં એક સફર કરીએ. તો સવાલ એ છે કે આખરે આ કઈ અદૃશ્ય તાકાત છે જે આપણા ગ્રોથ, મૂડ અને ઇમરજન્સીમાં આપણું શરીર કેવી રીતે રિએક્ટ કરશે એ બધું કંટ્રોલ કરે છે? વેલ, આનો જવાબ આપણા જ શરીરના કેમિકલ મેસેન્જર્સમાં છુપાયેલો છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. ઓકે, તો આપણી આ આખી સફર આ 5 સ્ટેપમાં વહેંચાયેલી રહેશે. આપણે એક પછી એક આ બધા પોઈન્ટ્સને કવર કરીશું. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. આપણા શરીરમાં એમ સમજો કે 2 અલગ અલગ કમાન્ડ નેટવર્ક કામ કરે છે. એક છે વાયર્ડ નેટવર્ક અને બીજું છે વાયરલેસ, બરાબર? હવે આ બંનેમાં ફરક શું છે? જે વાયર્ડ નેટવર્ક છે એટલે કે બહિસ્ત્રાવી ગ્રંથિઓ, એ પાઇપલાઇન જેવું કામ કરે છે. એ નળીઓનો ઉપયોગ કરીને એન્ઝાઇમ્સને સીધા ટાર્ગેટ પર પહોંચાડે છે, જેમ કે પરસેવો કે લાળ. બીજી બાજુ આપણું વાયરલેસ નેટવર્ક એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એની પાસે કોઈ નળીઓ નથી. એ તો સીધા જ હોર્મોન્સને બ્લડમાં રિલીઝ કરી દે છે, જાણે કોઈ વાઈફાઈ સિગ્નલ હોય જે આખા શરીરમાં ફેલાઈ જાય. આજે આપણે આ વાયરલેસ નેટવર્ક પર જ ફોકસ કરવાના છીએ. હા, એ જ અંતઃસ્ત્રાવી તંત્ર જે હોર્મોન્સ જેવા અદૃશ્ય મેસેજ મોકલીને આખું શરીર ચલાવે છે. તો આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? સીધા કમાન્ડ સેન્ટરથી, એટલે કે આપણા મગજથી, જ્યાં આખા સિસ્ટમની માસ્ટર ગ્લેન્ડ બેઠેલી છે. અને તમને ખબર છે એનું વજન કેટલું છે? ફક્ત 0.6 ગ્રામ. જરા વિચારો, આટલી નાની ગ્રંથિ આટલું બધું કંટ્રોલ કરે છે. આને જ કહેવાય દેખાવમાં નાની પણ કામમાં મોટી. એને માસ્ટર ગ્લેન્ડ કહેવા પાછળ એકદમ સિમ્પલ કારણ છે. એ જ તો બોસ છે. એ જ બીજી બધી ગ્લેન્ડ્સને ઓર્ડર આપે છે કે ક્યારે કયો હોર્મોન રિલીઝ કરવાનો છે. સિસ્ટમની સુપ્રીમ કમાન્ડર છે આ. અને એના ઓર્ડર પર કેટલા પાવરફુલ હોર્મોન્સ રિલીઝ થાય છે, જેમ કે ગ્રોથ હોર્મોન, જે આપણા શરીરનો વિકાસ નક્કી કરે છે, પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન, જે માતૃત્વ માટે જરૂરી છે, અને વેસોપ્રેસિન, જે બ્લડ પ્રેશર અને પાણીનું બેલેન્સ જાળવે છે. આ બધાનું રિમોટ કંટ્રોલ પિટ્યુટરી પાસે છે. ઓકે, તો કમાન્ડ સેન્ટર તો આપણે જોઈ લીધું. હવે ચાલો મગજથી થોડા નીચે ઉતરીએ અને શરીરના બીજા મહત્વના આઉટપોસ્ટ્સ એટલે કે બીજી ગ્રંથિઓને મળીએ. મગજમાં જ બીજી 2 ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ્સ છે. એક છે પિનિયલ, જેને આપણે બાયોલોજિકલ ક્લોક પણ કહી શકાય. એ જ નક્કી કરે છે કે ક્યારે ઊંઘવું અને ક્યારે જાગવું. એટલે જ તો કહેવાય છે કે રાત્રે મોડે સુધી ફોન ન જોવાય, કારણ કે એ આખું સાયકલ ડિસ્ટર્બ કરી નાખે છે. અને બીજી છે હાઇપોથેલેમસ, જે શરીરનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે અને ડોપામાઇન જેવા ફીલ ગુડ હોર્મોન્સ રિલીઝ કરે છે. ચાલો હવે ગરદન પાસે આવીએ. અહીંયા છે થાઇરોઇડ ગ્લેન્ડ. એને તમે શરીરનું મેટાબોલિક થર્મોસ્ટાટ કહી શકો, એટલે કે એ નક્કી કરે છે કે શરીર કેટલી સ્પીડથી કામ કરશે. થાઇરોઇડ આપણા અંતઃસ્ત્રાવી તંત્રની સૌથી મોટી ગ્લેન્ડ છે. એ થાઇરોક્સિન નામનો હોર્મોન બનાવે છે. આ હોર્મોનનું કામ શું? એ નક્કી કરે છે કે આપણું શરીર પ્રોટીન, ફેટ્સ અને કાર્બ્સને કેટલી ઝડપથી બાળીને એનર્જી બનાવશે. અને આ બધું કરવા માટે એને જોઈએ આયોડીન. એટલે જ તો આયોડીનવાળું મીઠું ખાવાની સલાહ અપાય છે. જો આયોડીન ન મળે તો ગોઈટર જેવી બીમારી થઈ શકે છે, જેમાં ગળું સૂજી જાય છે. હવે વાત કરીએ એક એવી ગ્લેન્ડની જેને ડુ ઓર ડાય ગ્લેન્ડ પણ કહેવાય છે, જે આપણને ઇમરજન્સી માટે તૈયાર કરે છે. આ છે એડ્રેનલ ગ્લેન્ડ્સ, જે આપણી કિડનીની બરાબર ઉપર ગોઠવાયેલી છે. જરા વિચારો, અચાનક તમારી સામે કોઈ કૂતરું આવી જાય અથવા પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય, ત્યારે જે હૃદયના ધબકારા વધી જાય છે ને, એ આ જ ગ્લેન્ડનું કામ છે. એ શરીરને ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં લઈ જાય છે, એટલે કે લડો અથવા ભાગો માટે તૈયાર કરે છે. હવે જે ગ્લેન્ડની વાત કરવાની છે એ તો આપણા શરીરનો એક ડબલ એજન્ટ છે. એક જ સમયે બે કામ કરે છે. અને એ છે સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ. એને મિશ્ર ગ્રંથિ કહેવાય છે. કેમ? કારણ કે એ બહિર્સ્ત્રાવી પણ છે અને અંતઃસ્ત્રાવી પણ. એટલે કે એ પાચન માટે એન્ઝાઇમ્સ પણ બનાવે છે અને લોહી માટે હોર્મોન્સ પણ બનાવે છે. આખા શરીરમાં આ એક જ એવી ગ્લેન્ડ છે. અને એનું સૌથી ફેમસ કામ અને સૌથી જરૂરી કામ છે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું.
આ એક એવી જવાબદારી છે જેની સીધી અસર આપણી એનર્જી અને ઓવરઓલ હેલ્થ પર પડે છે. તો આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે ચાલો સમજીએ. ધારો કે આપણે જમ્યા એટલે બ્લડમાં શુગર લેવલ વધ્યું. તરત જ સ્વાદુપિંડ એક્ટિવ થશે અને ઇન્સ્યુલિન રિલીઝ કરશે. આ ઇન્સ્યુલિન એક ચાવી જેવું કામ કરે છે. એ વધારાની શુગરને ચરબી તરીકે સ્ટોર કરી દે છે અને બસ બ્લડ શુગર લેવલ પાછું નોર્મલ થઈ જાય છે. પણ જો આ ઇન્સ્યુલિન બરાબર બને જ નહીં તો પછી લોહીમાં શુગરનું લેવલ ઊંચું જ રહેશે અને લાંબા સમયે આ જ સ્થિતિ ડાયાબિટીસ કહેવાય છે. ઇન્સ્યુલિનની સાથે સાથે સ્વાદુપિંડ બીજી એક ટીમ પણ રાખે છે, જેમાં છે ગ્લુકેગોન. એ ઇન્સ્યુલિનથી બિલકુલ ઊંધું કામ કરે છે. જ્યારે શરીરમાં શુગર ઘટી જાય ત્યારે એ સ્ટોર કરેલી શુગરને પાછી રિલીઝ કરે છે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન આ બંને મળીને એક પરફેક્ટ બેલેન્સ જાળવી રાખે છે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ ગ્રંથિઓ વિશે જાણ્યું. હવે આખી સિસ્ટમને એક સાથે જોઈએ અને આ ચર્ચાને પૂરી કરીએ. જરા આખી સિસ્ટમની કલ્પના કરો. મગજમાં રહેલી પિટ્યુટરીથી લઈને કિડની પરની એડ્રિનલ સુધી આ બધી જ ગ્રંથિઓ એકબીજા સાથે મળીને કામ કરે છે. બિલકુલ એક ઓર્કેસ્ટ્રાની જેમ. એક શાંત ઓર્કેસ્ટ્રા જેનો દરેક સભ્ય પોતાનું કામ જાણે છે અને સાથે મળીને જીવનનું એક સુંદર સંગીત વગાડી રહ્યા છે. આ ઓર્કેસ્ટ્રા આપણા બધાની અંદર 24/7 નોનસ્ટોપ વાગી રહ્યું છે. વિચારવા જેવી વાત એ છે કે આ હોર્મોન્સનું જે સૂક્ષ્મ સંગીત છે એ આપણા રોજિંદા જીવનના અનુભવો, આપણી લાગણીઓ અને આપણા નિર્ણયોને કેટલી ઊંડી રીતે આકાર આપતું હશે.